ગુજરાતમાં જે વર્તમાન સરકાર છે તેના વિશે આપણે ઘણી વખત એવું સાંભળ્યું છે કે આપણી જે સરકાર છે તે સંવેદનશીલ સરકાર છે, પરંતુ એ સરકાર વિશે જ વાત કરવી છે કારણ કે ગુજરાતના જે ખેડૂતો છે અને ખાસ કરીને જગતનો તાત જેના ઉપર આપણો સૌનો આધાર છે એવા જગતના તાત ત્યારે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ક્યાં ગઈ છે સરકારની સંવેદના। એવા ઘણા દ્રશ્યો સામે આવ્યા જેમાં મહિલાઓ સહિત બાળકોને ડિટેઇન કરવામાં આવ્યા। ખેડૂતો પોતાની હકની લડાઈ લડી રહ્યા છે ત્યારે એ ખેડૂતો છે તેના ઉપર દમનગીરી આચરવામાં આવે છે, પોલીસ તેની ધરપકડ કરે છે, અટકાયત કરે છે અને એનું જ ખેતર હોવા છતાં તેનું કશું નથી ચાલતું અને વીજ કંપનીઓ પરાણે થાંભલા નાખી જાય છે અને એ બધી વાત એક બાજુ, પરંતુ તેને વળતર નથી આપવામાં આવતું। ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલી યોજાઈ, ત્યાં પણ રાજકીય પક્ષોએ હોબાળો મચાવ્યો એટલે તેનો પ્રશ્ન એને રહ્યો, પરંતુ આ બધાની વચ્ચે મોરબીના જેતપર ગામે ખેડૂતોએ આમણંત ઉપવાસ પર બેસવાની વાત કરી હતી। ઉપવાસ પર બેઠા એક ખેડૂત છે તેની તબિયત લથડે છે અને ત્યારબાદ તેને છે હોસ્પિટલ લઈ જવામાં આવે છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો છે પોતાની હકની લડાઈ લડી રહ્યા છે। આ બધાની વચ્ચે જે રાજકીય પક્ષો છે એ પણ ક્યાંક ને ક્યાંક મેદાને હતા। ઘણા બધા ખેડૂત નેતાઓ છે, આગેવાનો છે તે ખેડૂતની વહારે આવ્યા, પરંતુ થયું શું? ખેડૂતોની સમસ્યાનું સમાધાન આવવાને બદલે ખેડૂતોની સમસ્યા છે તેમાં વધારો થયો। મોરબીનું જેતપર ગામ હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે કચ્છનું અનેક જે ગ્રામ્ય વિસ્તારો કચ્છના હતા એ હોય, દરેક જગ્યાએ સમસ્યા સરખી છે, તેનું સમાધાન નથી આવી રહ્યું। આપણો બધાનું જેના પર આધાર છે અત્યારે રસ્તે રજડે છે અને એ કોઈ ગેરવ્યાજબી માંગ હોય તો બરોબર, પરંતુ તેની જે યોગ્ય માંગ છે તે પણ પૂરી નથી કરવામાં આવી રહી। સાથે જે જેતપરમાં ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા હતા તેમાંથી એકની આજે તબિયત લથડી હતી, ત્યારબાદ તેને મોરબી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। એ દ્રશ્યો સામે આવ્યા છે, તેના પર નજર કરીએ। આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા આ દાદાની તબિયત બગડી છે અને 108માં જાણ કરી અને 108નો સ્ટાફ આવી ગયો છે અને 108નો સ્ટાફ મોરબી સિવિલે લઈ જવા રવાના થઈ રહ્યો છે। આગામી દિવસોમાં હવે જોવું રહ્યું કે ખેડૂતની જે માંગ છે તે સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સ્વીકારે છે કે કેમ, કારણ કે છેલ્લા 2 દિવસ પહેલા જ કૃષિ મંત્રી છે તેમણે નિવેદન આપ્યું કે દાદાએ કહ્યું છે કે ખેડૂતોને કહેજો કે અમે તેમની સાથે છે, તેની સમસ્યાનું સમાધાન આવશે, પરંતુ હવે જોવાનું રહ્યું કે દાદાની સરકાર છે એ ખેડૂતો માટે કેવો નિર્ણય લે છે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે છે કે કેમ, કારણ કે વિકાસના નામે જે વિનાશ અત્યારે ફેલાઈ રહ્યો છે, તમે એક ખેતરોના દ્રશ્યો જોવો ત્યારે તમને ખબર પડે કે આખા ખેતરો છે ખૂંદી નાખવામાં આવે છે। ઘણા બધા એવા ખેતરો છે કે જેમાં ઊભો પાક છે તે પણ ક્યાંક બરબાદ થઈ રહ્યું છે અને ખેડૂતો હવે પોતાની લડાઈ લડવા માટે અડગ રહ્યા છે, પોતે લડી રહ્યા છે। કોઈ પણ પાર્ટી કે કોઈ નેતાની આગેવાની વગર પોતે જાતે જ પોતાના પગ પર ઊભી અને પોતાની હક માટે હવે પોતે જ મેદાને ઉતર્યા છે। ત્યારે જોવાનું રહેશે કે ખેડૂતોની જે માંગ છે તે સંતોષવામાં આવે છે કે કેમ। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।